હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા લેવાયેલ સીસીઈ ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાને અંતે લાયક થયેલ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અત્યારે શરૂ છે. તો તે માટેની નવી નોટિફિકેશન અહીંયા આવેલ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ વેબસાઇટ છે. વેબસાઇટ ઓપન કરશો એટલે આ રીતે કંઈક પેજ ઓપન થશે. તેમાં તમારે લેટેસ્ટ અપડેટ લખેલું છે, જેમાં તમારે વ્યૂ ઓલ કરવાનું રહેશે. વ્યૂ ઓલ કરશો એટલે અહીંયા બધી છે ઇમ્પોર્ટન્ટ લિંક આવશે. તેમાં સિરિયલ નંબર તમારે જોવાનો છે. સીસીઈ ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા માટે 7 સિરિયલ નંબર છે, તેની સામેની પીડીએફ છે એ ઓપન કરવાની છે. પીડીએફ ઓપન કરશો એટલે આ રીતનું પેજ જોવા મળશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેની વેબસાઇટ પણ અહીંયા આપેલી છે GSSSBની, અને નીચે લખેલું છે કે ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા છે એ તારીખ 8/6/2025ના રોજ હતી. પછી જે એપેન્ડિક્સ 1 છે તેની યાદી આપેલી છે. એ મુજબ જે કોઈ પણ ઉમેદવાર છે તેનો સિરિયલ નંબર 3651 થી 5830 હોય તો તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ અહીંયા આપેલો છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે કમિટી હોલ, 4થો માળ, બ્લોક નંબર 2, કર્મયોગી ભવન, સેક્ટર 10 ગાંધીનગર જવાનું રહેશે. ઉમેદવારોનો સિરિયલ નંબર જો 3651 થી 5299 હોય તો તેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન 11 તારીખ અને સોમવારે થશે. અને જો સિરિયલ નંબર 5300 થી 5830 સુધીનો હોય તો તેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન 12/8/2025 અને મંગળવારે થશે. અને બાકીના ઉમેદવારો આગળના જે છે તેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. અને સવારે 10 કલાકે વેરિફિકેશન છે. આમાં એસીબીસી મેલ અને ઈડબ્લ્યુએસ મેલ છે તેની સીટ સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે. તેથી તે ઓપનની સીટ પર આવી શકે તેમ હોય તો જ તે જવાનું રહેશે. એપેન્ડિક્સ 1 છે નીચે આપેલું છે. અહીંયા જે છે સૂચના આપેલી છે જે તમારે ખાસ વાંચી લેવાની રહેશે. કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે તેની વિગત અહીંયા આપેલી છે. તેમાં તમામ ઉમેદવારોને લાગુ પડતા હોય એ ડોક્યુમેન્ટ લઈ જવાના થશે, અને બાકીના ડોક્યુમેન્ટ જો લાગુ પડતા હોય તો લઈ જવાના થશે. ત્યારબાદ અહીંયા ખાસ સૂચના આપેલી છે કે તમારે છે ઉમેદવારે રૂબરૂ હાજર રહેવાનું રહેશે, અને જો હાજર ન રહી શકે તેમ હોય તો તેનું સંમતિપત્રક ભરવાનું રહેશે. તેનો પણ નમૂનો નીચે આપેલો છે. આજે છે એ ઓફલાઈન ખાતા ફાળવણી માટેનું ફોર્મ છે. ત્યારબાદ અહીંયા નીચે જે છે એ પસંદગીમાં જો તમે રૂબરૂ ન આવી શકો તો આ સંમતિપત્રક ભરી અને તમારા જે છે એ કોઈ પણ ઘરના મેમ્બર હોય તેને તમે મોકલી શકો છો. ત્યારબાદ જો તમારે રદ કરવી છે ઉમેદવારી તો તમે આ બાહેધારી પત્રક પણ ભરી શકો છો. ત્યારબાદ આ જે છે એપેન્ડિક્સ 1 છે, ખાસ કરીને આ જોઈ લેવું, જેમાં તમારું મેરિટ અહીંયા જે છે ફાઇનલ માર્ક્સ આવશે તો તમે જોઈ શકો છો. આમાં તમારું નામ હોય તો તમારે જે તારીખ આપેલી છે તે તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાજર થવાનું રહેશે. તો જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે સીસીઈ ગ્રુપ બી મેઇન્સ એક્ઝામની અંદર ફાઇનલ મેરિટમાં આવેલા છે તે સતત વેબસાઇટ જોતા રહેશે. વિડીયો સારો લાગે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.